પણ પઢ્યો જાણું પિયાળમાં રે મને હાથ તું મારા લઈ ભણજે પછી ગુગાને મુંબડે થાને તું બેઠો તને બધા હમણાં જ આવે સોહટ જોગણીઓ તણા લવુબેન કોરડિયા અહીંયા અમારે હિંમતભાઈ રાવળદેવ ને એક હાડી થી આપીને સન્માન કરશે તાળી સદાવે પર જોરદાર હજારો હાથીડા વિરા તારી જાન મારે तीनों राजा आया रे प्राण मारे आली जाय जानी एनी जानू रे वीरो रे खेतलियो आया रे प्राण मारे તારે પરમતી વિરાટ મારી જાન મારે માતા રે પરમતી વિરાટ મારી જાન મારે હે ભોળાનાથ મુખડા જોને નિહાળે રે ધરતીનો वीरो रे खेतलियो आया रे प्राण मारे प्राण मारे
માતાજી તમે પાતળા એ ઓલું મુખ થયું તું માતાજી ચામુંડા ન તમે જોતલું મડી મેં કા હરાદત ને ચામુંડા તારે મારવો મારવો અરે રે દીદી ઓલો આપે ધર્યો તો ચામુંડા ને આવો એવતા મારી હીરિયો ભો કે કાયાનું કરું ચામુંડા તને કોડ્યું એ ઓલા મારા દેહના પૂરી દઉં માતાજી ન તને દીવે મારા પેટ નથી મારી સાવન મારે દીકરો દીકરો અરે રે મારી મજા પછી તારી સેવાયું કોણ કરશે દેવ ચામુંડા અડગે મારી ઊંડું મારી જજે થો હન નીર સરોવર ભર્યા દા સાયર તણા પણ તેતરી હે દિવાળું નો નતો આવ્યો ત્યાં હે તેથી ઓલું શરણામત કરી ગઈ થી માતું ચામુંડા ચામુંડા ઉટડામાં કાળિયા ભેલની એક ધીતેર કવાડી દોડી દરિયાને કાંઠે આવી એ હરે મારા કાળિયા અને મારા બાલુડાનો દોસ્તાનો રે એ વાસજે મારા નવઘણવી સિંધમાં સિંધમાં રોજી ઓલા શું મને ઈ તો હાલવા દે ને હમી સબ બેન જહલ નો દેવો વાસી વીર નવઘણ સિંધ મલકના માર્ગે જાય છે સત્ય ઘટનાની વાત પ્રસંગ એવો બને સાહેબ રાજસ્થાનની ધરતી કોઈ ચારણ જોગમાયા ભગવતી માં આવ્યું વરુડીનો નેહ આવ્યો સાહેબ
નાની નાની બાળા દીકરીઓ સ્વરૂપે માતાજી જગદંબા નાની નાની કુરુડી લઈ અને જોગ માયા સારણ આયુ માતાજી જગદંબા એમ કહેવાય છે કે ભાતુ ભાતુ માં રમતા હોય છે સાહેબ નવખંડે બરોબર નીકળવું 9 લાખ ધડકન જેની હંગાત છે ભગવતી આવી વરુડી ભાળી જાય અને હામાં આવી અને ઘોડાની લગામ ભગવતી જાલી સાહેબ બાપ રોકાઈ જાઓ અહીંયા મારો સારણ નો ને છે નેહની માલિપાથી સાસુ પીધ્યા વગર જવાય નહીં વીર નવઘણ કહે છે કે એ સારણ માં મારી અમને જવા દો કે અમને જવા દો મારી એકવાર પાછળ નજર તો કરો જ્યાં પાણીનું પૂરું ન પડે મારી ત્યાં સાસુ કેમ પીવા રોકાવું મારી પાસે સમય નથી મારી પાસે વેળા નથી બેન જહાલની વારે જવું છે અવધિ ટૂંકી છે કે ખબર છે મને નવઘણ અને સાહેબ પડકે ઉભા રહી મારી વરુડી કોડિયાર નવઘણ ને વારણા લે વીર નવઘણ ઘોડાની માથે પલાણ છે અને ભગવતી આવી વરુડી 5-7 વર્ષની બાળકીના સ્વરૂપની માલિપા પોતાના કર વધારી અને નવઘણના જ્યાં વારણા લીધા ને સાહેબ નવઘણ ઘોડાની માથેથી ઉતરી અને ભગવતી આય મારી વરુડી ખોડિયારના શરણની માલિપા જ્યાં મસ્તક નમાવા જાય ને માતાજી મસ્તક માથે હાથ મૂકીને એટલું કે હે મારા હોળ હોરટના ધણી જુનાના ધણીના મસ્તક હેઠાનું હોય બાપ પણ જા બાપ હાલ મારા નેહની માલી પર સાસુ પીતો જા કે મારી સમય ઓછો છે એ દુનિયાની માલિપા મારી વરુડી ખોડિયાર કે કદાચ દુનિયાની માલિપા કદાચ જો પાણીમાં માર્ગ નો પાડતી આવ ને તો દુનિયાની માલિપા વરુડી ખોડિયાર નો કહેવા ડુંગર તારા મારી તારાવો ને જડી ને નીચે રે નદીયું રે કે રાની વરદાની અરે ઓ માસો માટી અલવારી અરે ઓ ઓડલાયો વેનેરી કરો ને અમારી વા મારો ભાંગલ પાવાનો વેરા એ મારી ગઢ પાવાના વેરાગની દીવી મારી કાળિયા તને કોણ મારી સુધી જગાડે સાબી હારી ખાવાના ટીમાની માથે જગમાલ ને વહાણ બે ભાઈ થઈ ગયા સાહેબ માતાજીનો આઠમનો તહેવાર હોય ભગવતી મારી હિરિયાની પારાગલી મારી ગઢ પાવાની કાળિકાને જમાડી અને ભાઈ વહાણે જગમાલને કીધું જગમાલ
ભાઈ આપણી દેવ જમી અને જમી અને આપણી નાચ પણ સામે બેઠી છે પણ ખાન ખમાન જ કીધી હો ભાંગલ પાવો કાઢી એ ઓલા જગમાલ વહાણ પવાનો જીતી વેરાગ માંડે મારો ભાંગલ પવાનો મધુરો વેરાગ મારી ગઢ પવાની દીવી એ મારી પાલગની માતા આવી ઊભી રહે મારી હવા વેચની ટપોર લાગણી બની રૂપિયા જે વડી મારી મેલડી દીવી ફેણ માંડે માંડે જગમાલ જગમાલ માગ બાપ અન માગી નો પાળદો દુનિયાની મારી પતારી ગઢ પાવાની કાળકી ને હીરિયાની પારગલી નો હોય હો અને તેથી સાહેબ આ ખેમનો તહેવાર હોય માણા માંગે હું માંગે જગમાલ વહાણ ભગવતીને એટલું કે મારી એક સોરી કરવી છો દેવી સાહેબ નામાધારી સોરી નિમાધારી સોરી 12 મહિનામાં 6 મહિને એક ફેર સોરી કરે તો મારી સોરી કરવી છે ક્યાં કે હવે તો મારી બધે ફરતો આંટો મારી લીધો હવે તો મારી દિલ્હીની માલિપા જવું છે કે દિલ્હીના બાદશાહ નો જોવો છે મારી કે કાંઈ વાંધો નહીં જગમાલ હવા પોરતી સડે હાલી નીકળજે એ ઓલા દિલના ભૂપને જો નમાવતી નો આવું તો મને ગઢ પાવાની દીવી મને પારગને કોઈ ઓળખે નહીં મનની જાણે દીવી તનની જાણે ભાઈ મરે વિરા ભવારીએ હારીએ એ ઓલી બેની મરે વિરા દસ વઈ જાય વઈ જાય વઈ જાય દીદી બાળ પણ માલમાં જન્મ અવસર મરે મરે ભરતરી ચામુંડા માત કી જય